कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्तिः शान्तिः शान्तिः। નવદા ભક્તિમાં 57મા પાના પરથી આપણે શ્લોક બોલીએ છીએ. 57 પેજ. શ્રવણં કીર્તनं વિષ્ણોઃ સ્મરણં પાદસેવનम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्. સ્મરણ ભક્તિ નવદા ભક્તિના અંતર્ગત સ્મરણ ભક્તિનો મહિમા એની ચર્ચા થઈ રહી છે. ભગવદ્ ગીતાની અંદર સ્મરણ ભક્તિનું જે મહત્વ છે, હેતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરા ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. કયા અધ્યાયના શ્લોક છે આ બધા? મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વં ન સંશય. જેમ જેમ આપણે ભગવદ્ ગીતાનો ઉપદેશ, ઉપનિષદનો ઉપદેશ એ જ્યારે આપણે એને ઊંડાણથી સમજીએ, બધું તાત્પર્ય સમજીએ, સમગ્ર વેદનું, શાસ્ત્રનું, ઉપનિષદ હોય, ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય કે ભાગવત હોય, ભક્તિ ગ્રંથ હોય, આ બધાને જ્યારે આપણે એનો નિચોડ સમજતા થઈએ ત્યારે બધું બહુ સ્પષ્ટ થઈ જાય. એક ટૂંકમાં જે જીવનમાં આપણે શીખવાનું છે એ બહુ સરસ રીતે સમજાઈ જાય આ બધાનું અધ્યયન કર્યા પછી. એક આપણું પોતાની એક આગવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય કે ભાઈ ખરેખર આ બધા શ્લોકનો અર્થ જે થાય છે અને એ બધા શ્લોકનું જે તાત્પર્ય એ એક જ છે. તર્કથી, લોજિકલી આપણે બધું સ્પષ્ટ થઈ જાય કે જીવનમાં દુઃખ કેમ છે, બંધન કેમ છે. તો અજ્ઞાન છે એટલે બંધન છે તો બધું આપણે સમજીએ છીએ. પણ કદાચ એવું વધારે ઊંડાણથી અજ્ઞાનને આપણે ના જાણતા હોઈએ તો પણ આ બધા શ્લોકો દ્વારા એટલું તો ચોક્કસ સમજી શકાય કે દુઃખનું કારણ એક જ છે
કે આપણું મન ખોટી જગ્યાએ લાગેલું છે. ખોટી જગ્યાએ એટલે સમજવાનું, ભગવાનને કંઈ વાંધો નથી કે આપણે જગતના વિષયોનું ચિંતન કરીએ અથવા આપણને જે મહત્વનું લાગે છે એનું ચિંતન કરીએ. એમાં ભગવાનને કે શાસ્ત્રને કોઈ વાંધો નથી. અત્યારે વર્તમાનમાં આપણા મનમાં, બુદ્ધિમાં જેનું પણ મહત્વ છે, આપણને જે પણ ગમે છે, તો એનો કંઈ શાસ્ત્રને વાંધો નથી, ભગવાનને કંઈ વાંધો નથી. ભગવાન કહે છે જગત મેં જ બનાવ્યું છે, તમારા માટે જ બનાવ્યું છે. એટલે તમે જગતનું ચિંતન કરો, વિષયોનું ચિંતન કરો, તો ભગવાનને એમાં કંઈ તકલીફ ના હોવી જોઈએ. પણ સમજવાનું શું છે, આપણે જગતને જે રીતે સમજીએ છીએ ને એમાં તકલીફ છે. જગત બનાવ્યું એમાં કંઈ તકલીફ નથી, જગતના વિષયો પણ સુંદર છે. ભગવાનમાંથી જે જગત ઉત્પન્ન થયું હોય, ભગવાને જે જગતનું સર્જન કર્યું હોય, જગત આટલું સુંદર હોય અને એનો કરતા હરતા આટલો સુંદર હોય, તો ભગવાન પોતે જ જ્યારે સુંદરતાની પરાકાષ્ઠા હોય તો એ જગતનું સર્જન કરે તો જગત સુંદર જ હોય. તો શું કામ કોઈને આકર્ષણ ના હોય? જગત માટે હોય જ. એટલે આપણને સ્વાભાવિક રીતે જ જગતના વિષયો પ્રત્યે આકર્ષણ હોય. તો એમાં ભગવાનને શું વાંધો છે? તમે ભગવાન જગત બનાવ્યું જ ના હોત તો અમે એની સામે ના જો. પણ તમે બનાવ્યું, વિષયો બનાવ્યા અને આટલું સુંદર જગત બનાવ્યું, જે એવું લાગે છે કે હું તને સુખ આપીશ, સુખ આપીશ, એવી લાલચ આપતું હોય એવું લાગે છે. એટલે જ દોડતા હશે ને બધા, હરીફાઈ એટલે જ ચાલે છે ને જીવનમાં. આ સમજવાની જરૂર છે કે ચારે બાજુ હરીફાઈ ચાલે, સ્પર્ધા. અને આ જીવ, ખાસ કરીને મનુષ્ય, ગાંડો થયેલો છે જગત પાછળ. પશુ પક્ષીઓને એવું બધું નથી. નાના જીવજંતુઓ, નાના મોટા જીવજંતુઓ, પશુ પક્ષીઓ, આ બધું આપણે આમ જોઈએ ને સૃષ્ટિમાં ચારે બાજુ, તો ક્યાંય મનુષ્યની બુદ્ધિમાં જેવું ગાંડપણ છે એવું ગાંડપણ નથી. અજ્ઞાન તો એનામાંય છે, પણ આપણે જે રીતે જીવન જીવીએ છીએ અવલોકન કરવું પડે. આપણે વિચાર જ ના કરીએ તો કશું ના સમજાય. વિચાર કરીએ તો સમજાય કે જગતમાં જે બધું કૂદકે ને ભૂસકે બધું બદલાઈ રહ્યું છે, લોકોનો સ્વભાવ બદલાઈ રહ્યો છે, વ્યવહાર બદલાઈ રહ્યો છે, જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ રહી છે, અને હુંસાતુસી અને જે પ્રકારની અશાંતિ ઉત્પન્ન થઈ રહી છે, હાથે કરીને જ માણસ પોતાના જીવનમાં અશાંતિનો અનુભવ કરી રહ્યો છે. આ બધું ગાંડપણ છે, આવું બીજા જીવોમાં નથી. તો એનું શું કારણ છે? આ બધા ગ્રંથોને એ સમજાવવું છે. જગતમાં કંઈ દોષ નથી, વિષયોમાંય દોષ નથી. જગત પરમાત્મા બનાવેલું જગત સુંદર જ છે. પણ આપણે જે દ્રષ્ટિથી જગતને જોઈએ છે અનાદિકાળથી, એમાં તકલીફ છે. એટલે ભગવાન આપણને માર્ગદર્શન આપે છે. અને જે રીતે આપણે જગતને જોઈએ છીએ એને કારણે જે જગતમાં આસક્તિ છે, આકર્ષણ છે, અને રાગ અને દ્વેષનો અનુભવ થાય છે આપણા મનમાં, અને એ જ અશાંતિનું કારણ છે. અને જન્મથી મૃત્યુ સુધી દરેક જન્મમાં આ જ એકમાત્ર વ્યવસાય છે, કે ધંધો માણસ કરી રહ્યો છે. આ જ એટલું કરી રહ્યો છે. ઇષ્ટસ્ય પ્રાપ્તિ, અનિષ્ટસ્ય નિવૃત્તિ. દરેક જન્મમાં આ જ છે. અને સત્ય એવું છે કે જગત છે, પણ જગતની અંદર તમે જે આવું ઇષ્ટ અને અનિષ્ટનું દર્શન કરો છો અને પછી કશુંક પ્રાપ્ત કરવા દોડો છો ને કશુંક છોડવા માટે પ્રયત્ન કરો છો, આવું જગત નથી. જગતમાં બધું જ સુંદર છે, પણ ઇષ્ટ અને અનિષ્ટ, પ્રતિકૂળ અને અનુકૂળ, સારું ને ખરાબ, આવું નથી. આવું દર્શન આપણે કરીએ છીએ. એ દર્શનનું કારણ આપણી વિકૃત દ્રષ્ટિ છે, ખોટી દ્રષ્ટિ છે, અધ્યારોપ છે. બસ એટલે જીવનમાં અશાંતિ છે. વિષયોનો ઉપભોગ કરીને શાંતિ મળતી હોય, સુખ મળતું હોય તો ભગવાનને કંઈ વાંધો નથી. ભગવાન કહે તમે તમારા માટે જ જગત છે, તમે ભોગવો અને શાંતિનો અનુભવ કરો, સુખનો અનુભવ કરો, મને કંઈ વાંધો નથી. પણ આપણે જગતને કેવી રીતે જોઈએ છીએ? જગત મને સુખ આપી શકે એમ છે. હું જુદી છું
અને જગત મારાથી ભિન્ન છે. તો જે જગત ભિન્ન છે એવું હું માનું છું, અને પછી એમાંથી એ જગતના વિષયોમાંથી કે કર્મ દ્વારા, પ્રવૃત્તિમાંથી કે સંબંધો દ્વારા સુખની અપેક્ષાથી જે બધો વ્યવહાર થાય છે એમાં સત્યતા નથી. વિચાર કરો. અને આવું જન્મોથી આપણે કરીએ છીએ. જો ખરેખર એમાંથી સુખ મળતું હોત તો કોણ બાકી રહ્યું છે પ્રયત્ન કરવામાં? બધાએ બધો પ્રયત્ન કરી લીધો, અનેક જન્મોથી પ્રયત્ન કરતા આવ્યા છે, પણ સુખ મળતું નથી. મળે છે, આવીને જતું રહે છે, અને પાછા આપણે હતા ત્યાં ને ત્યાં એવા ને એવા દુઃખી. એટલે મરતી સમયે માણસ પાછો એવો દુઃખી હોય, પણ દુઃખ લઈને જાય. દુઃખ દરેક જન્મમાં વધારો કરીને આપણે જઈએ છીએ. આ આપણી સમસ્યા છે, આ આપણો મૂળભૂત પ્રશ્ન છે. એટલે ભગવાનના શરણે આવ્યા છીએ કે હવે મને શાંતિ આપો, હવે દુઃખમાંથી મુક્ત કરો. આવું છે કે નહીં? થાકી ગયા આપણા પ્રયત્નથી, નથી મળતું દુઃખ, અરે સુખ નથી મળતું, દુઃખ જતું નથી. એટલે હવે ભગવાનના શરણે આપણે જઈએ અને એનો ઉપદેશ મેળવવાનો પ્રયત્ન કરીએ, અને જો એ ઉપદેશને સમજીએ તો પછી લાગે કે ભગવાન કહે છે એનું અનુસરણ કરવા જેવું છે. અને ભગવાન કેમ આવું કહે છે? તો એક જ વસ્તુ કહી રહ્યા છે દરેક શ્લોકમાં. છેવટે તો આમ તો દરેક ગ્રંથમાં કહી શકાય, દરેક પરિષદમાં કહી શકાય, એક જ ઉપદેશ છે કે કેમ અનાત્મામાંથી આત્મા તરફ આગળ વધવું. જેને આપણે અનાત્મા કહીએ છીએ એમાં સુખ માટે જે દોડી રહ્યા છે અનાત્માની પાછળ, તો સુખ તો ચેતનનો જ સ્વભાવ હોય. અનાત્માનો સ્વભાવ જળ છે, એમાં સુખ હોઈ શકે નહીં. તો જે જગત આપણને સુખ આપનારું જણાય છે એનું સ્વરૂપ જાણીએ તો સમજાય કે એમાં સુખ આપવાનું સામર્થ્ય નથી. ચેતન એક જ તત્વ છે અને એ છે આત્મા, અને એ આપણું સ્વરૂપ. અને એવા આપણે ચેતન સ્વરૂપ આપણે જળ વિષયો પાસેથી સુખની અપેક્ષા રાખીએ છીએ. જે એટલા માટે નથી મળતું. સુખ હોય તો ક્યાં હોય? ચેતનમાં હોય કે જળમાં હોય? ચેતનમાં. તો એ બધું આપણે વિચારી શકતા નથી. ચલો, એ બધો વેદાંતનો વિષય છે. ભક્તિ ગ્રંથમાં કઈ રીતે વાત થાય? તો કે જુઓ, તમે આ પહેલા આ વસ્તુ સમજો કે ભાઈ અજ્ઞાનને કારણે દરેક જન્મમાં જીવન જીવવાની રીત મનુષ્યની કેવી હોય અને સમજ કેવી હોય. સમજ એવી છે કે હું દુઃખી છું અને મને સુખ જોઈએ છે, તો આ જગત મને સુખ આપી શકે એમ છે, અને હું મારા પ્રયત્નથી એ સુખ મેળવવાનો પ્રયાસ કરું છું, કર્મો કરું છું અને વિષયો પ્રાપ્ત કરું છું. કર્મનું ફળ મને મળે છે, કર્મફળ ભોગવું છું, હું સુખી થાઉં છું. તો કર્તૃત્વના, ભોક્તૃત્વના બધા સંસ્કાર મારા ચિત્તમાં હું જમા કરું. વળી પાછા એ સંસ્કાર ફરી પાછી મને એ જ વિષયો ભોગવવાની ઈચ્છા જન્માવે છે કે નહીં? ફરી પાછું આપણે કર્મ હાથમાં લઈએ છીએ, એના એ જ વિષયો અનેક વાર ભોગવ્યા જ કરીએ છીએ, પણ આ કામના જતી નથી. અને જે જોઈએ છે નિત્ય સુખ કે પૂર્ણ સુખ, એ સુખ મળતું નથી. આવું ક્યારથી ચાલે છે? આ સમજાવવું જોઈએ. બસ આ સમજાય એનું નામ જ જ્ઞાન ખરેખર. બાકી કંઈ મોટો મેર નથી મારવાનો. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને જાણવા કંઈ પુરુષાર્થ કરવાનું નથી, કારણ કે એ તો જ્ઞાન સ્વરૂપ જ છે. પહેલાં આપણી બુદ્ધિને ઠેકાણે લાવીએ, સાચી દિશામાં વિચાર કરતા કરીએ, એ જ જરૂરી છે. તો સમજાશે કે મારે જીવનમાં શું કામ કરવાનું છે. એટલે આપણે જ્યારે બધું ચિંતન કરીએ કે ભાઈ અનાદિકાળથી આપણે આવું જ કામ કરી રહ્યા છે કે નહીં? દરેક મનુષ્ય આવું જ જીવન જીવી રહ્યો. પરિણામે શું થયું? પરિણામ શું આવ્યું એનું? હા, દુઃખ ખરું, પણ પરિણામ શું આવ્યું ખબર છે? મારા ચિત્તમાં કોને મેં સ્થાન આપ્યું? સંસારને. એટલે કે જો મારા ચિત્તમાં હું દુઃખી છું, એ જે નિર્ણય છે એ સંસ્કાર મજબૂત થાય. દુઃખી છું માટે મારે સુખની ઈચ્છા છે, સ્વાભાવિક છે. એટલે સુખની ઈચ્છા પૂરી કરવા હું વિષયોને મેળવું, એના માટે કર્મ કરવું. તો આ બધું પ્રયત્ન જે કરીએ છીએ
એ સંસ્કાર ક્યાં જાય? એ વિષયોમાં જાય કે મારી અંદર જાય? વિષયોને મારી આદત પડે કે મને એની આદત પડે? પડે ને. દારૂડિયા પાસે નથી આવતો, દારૂડિયો દારૂ પાસે જાય છે. એમ આપણે જે કંઈ વિષયોનો ઉપભોગ કરીએ છીએ તો એ વિષયો આપણી પાસે નથી આવતા, આપણે એ વિષયોની પાછળ દોડીએ છીએ. પરિણામ આવ્યું એને કારણે કર્તૃત્વના, ભોક્તૃત્વના, કર્મના, કર્મફળ ભોગના, વિષયોના બધા સંસ્કાર આપણી અંદર જમા થયા. એટલે એ જગતના જેટલા વિષયો ભોગવીએ છીએ બધા વિષયોના સંસ્કાર મારા ચિત્તમાં જમા થાય છે. અને હું કરતા, હું ભોગતા, હું સફળ, હું નિષ્ફળ, હું સુખી, હું દુઃખી, આ જે સંસ્કારો છે એનું નામ જ સંસાર. અને આ બધો સંસાર ક્યાં છે? સમજાય છે? આ સંસાર ક્યાં છે? આપણા હૃદયમાં. અને એ જ મારું સંચાલન કરે છે, નવા નવા જન્મો આપે છે, ફરી ફરીને જન્મીએ છીએ. મનુષ્ય તરીકે જન્મ્યા હોય તો નવા કર્મો કરીને પાછા જઈએ, એના વળી સંસ્કાર જમા કરીએ. પશુ પક્ષી એની રીતે કર્મ કરે, કર્મ તો ના કરે, પણ પશુ પક્ષીનું શરીર મળે છે એના માટે, ભોગવવા માટે. જે આપણે કર્મો કર્યા હોય એનું ફળ ભોગવવા માટે અધોયોની પ્રાપ્ત થાય, પુણ્ય કર્યા હોય તો એનું ફળ ભોગવવા માટે ઉર્ધ્વયોની પ્રાપ્ત થાય. જો આ વસ્તુ જ્યાં સુધી નહીં સમજાય હોય ત્યાં સુધી ભક્તિનો સિદ્ધાંત એ નહીં સમજાય, વેદાંતનો સિદ્ધાંત પણ નહીં સમજાય, સુખી થવાનો ખરેખર ઉપાય જ નહીં સમજાય. એટલે આ આપણી વર્તમાન સ્થિતિ છે. જગત બહાર છે ને એ દુઃખનું કારણ છે એવું નથી, પણ જગતને જે રીતે આપણે જોઈએ છીએ, જગત સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ અને જગત સાથે આપણે જે રીતે બંધાયેલા રહીએ છીએ એનું નામ સંસાર. એ આપણા ચિત્તમાં છે અનાદિકાળથી. અને એને કારણે સતત અશાંતિ છે, સંતાપ છે, ઉદ્વેગ છે, દુઃખ છે, વિષાદ છે, જે આપણને ગમતું નથી. અને હવે આપણે નિરાશ થઈને એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ છીએ. આટલું સમજાય બરાબર તો આગળ વધાય. તો પછી ઉપાય શું? ચિત્તમાં જ સંસ્કાર હોય, ચિત્તમાં જ સંસારને આપણે ભર્યો હોય અને એને કારણે દુઃખી હોઈએ તો ઉપાય શું હોય? ચિત્તમાં જડ વસ્તુઓના સંસ્કાર છે, અજ્ઞાનમાંથી જન્મેલા જે સંસ્કાર એ બધું જમા કર્યું છે, એને કારણે દુઃખ હોય તો સુખનો ઉપાય શું? દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય શું હોય? ભાઈ વિષયો દુઃખનું કારણ હોય આપણી સમજને કારણે, અને કર્તૃત્વ ભોક્તૃત્વ એ અજ્ઞાનમાંથી જન્મેલા હોય, અને આવો સંસાર મેં મારા ચિત્તમાં જમા કર્યો હોય અને હવે મને શાંતિ જોઈતી હોય તો ઉપાય કયો છે? આ સંસ્કારોને હું દૂર કરું. એક જ ઉપાય છે ને, આ સંસ્કારોને હું દૂર કરું. શેનાથી દૂર કરું? જગતમાં બધે જ આવું જ છે, બધા વિષયો જ છે. હું કોનો આશ્રય લઉં? કોનો આશ્રય લઉં? ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હવે એ ભગવાન તો ખરેખર આત્મા સ્વરૂપે રહેલો છે, પણ સીધું આપણે આત્માનું શરણ લઈ શકીએ એમ નથી. એટલે ભગવાન જે પોતાના ગુણ, ઐશ્વર્ય, રૂપ એ બધું લઈને પોતાનું જે સ્વરૂપ પ્રગટ કરતા હોય તો એનો આશ્રય લઈ શકાય, એની ભક્તિ થઈ શકે. જ્યારે આપણે જીવનમાં આવું શરૂ કરીએ, આવી રીતે જ્યારે જીવન જીવવાનું શરૂ કરીએ ભગવાનને આલંબન લઈને, ભગવાનનું આલંબન લઈને, એટલે નવધા ભક્તિમાં એક સરસ ટ્રીક બતાવી, સરસ વિચાર આપ્યો કે ભાઈ તમે જે રીતે જગત સાથે બંધાવો છો, પછી તમારા સ્વજનો હોય કે મિત્રો હોય કે જળ વિષયો હોય, ગમે તે હોય, ક્યાંક ને ક્યાંક બંધાયેલા છીએ ને, તો જે ભાવથી તમે બંધાયેલા છો, ખાસ કરીને તમારા સ્વજનો સાથે, તો એમાં કયો કયો ભાવ હોય? મિત્ર ભાવ હોય, દાસ્ય ભાવ હોય, સ્વામી સંબંધ હોય, સ્વામી ભક્ત સંબંધ હોય, શિષ્ય ભાવ હોય, પુત્ર સંતાનનો ભાવ હોય, માતા પિતાનો ભાવ હોય, બધા ભાવથી લાગણીઓથી જોડાયેલા છે, તો એને તો સંસાર કહેવામાં આવે.
માતા પિતા સંસાર નથી, સ્વજનો સંસાર નથી. જે રીતે આપણે જોડાઈએ છીએ બધા સાથે, હું અને મારું, એનું નામ સંસાર છે. એ સંસાર અશાંતિનો અનુભવ કરાવે છે. અને હવે મારે મુક્ત થવું હોય તો કયો ઉપાય છે? ભગવાન કહે છે કે એ જ પ્રક્રિયા, એ જ રીત, તમે જે ભાવથી જગત સાથે જોડાઓ છો એ બધો જ ભાવ તમે ભગવાન સાથે જોડો. એટલે આપણને પૂજા આપી, તમારા ઈષ્ટદેવ આપ્યા, એના પણ અનેક રૂપ આપ્યા. તમને જે રૂપ ગમે, માતાનું રૂપ ગમે તો માતાનું, પિતાનું રૂપ ગમે તો પિતાનું, ગુરુનું રૂપ ગમે તો ગુરુનું. રામ, કૃષ્ણ, શિવ, અનેક અનેક ગુણવાળા ભગવાન, અનેક અનેક વિવિધતાવાળા, વિશેષતાવાળા ભગવાનના રૂપ છે. જેની જેવી રુચિ હોય તમે એ ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરો. એટલે 9 પ્રકારમાં આપ્યા, એનાથી વધારે પ્રકારે હોઈ શકે. તમારા મનમાં જે લાગણી જન્મે, લાગણીઓથી તો આપણે પરિચિત છીએ જ ને, નવું કશું કરવાનું નથી. જે લાગણીઓ છે જ આપણા હૃદયમાં, પણ આપણને અશાંતિનો અનુભવ કરાવે છે. કારણ કે લાગણીઓ દ્વારા, ચિત્તની વૃત્તિ દ્વારા આપણે જે રીતે જગત સાથે જોડાયેલા છીએ એને કારણે અશાંતિ છે, દુઃખ છે. તો પછી એ જ લાગણીઓનો ઉપયોગ હું કોના સાથે જોડાવા માટે કરું? ભગવાન સાથે. હવે ઉપાય કયો? ભગવાન સાથે જોડાવાનો ઉપાય કયો? લાગણીઓ તો છે, પણ ઉપાય કયો? તો ક્યાંય પણ કોઈ પણ પ્રકારની લાગણી જ્યારે જન્મે છે ને, તો એક કઈ રીતે લાગણી જન્મે છે અને લાગણી મજબૂત કેવી રીતે બને છે? તો કે તમે એના એ વિષય વિશે વારંવાર સાંભળો. આજકાલ તો તમને તરત ખબર પડે, અમે ટીવીમાં ખબર પડતી, પણ મોબાઈલમાં તમારે કંઈક સારી સિરિયલ જોવી હોય, કશુંક સારું તમે જોવા, પ્રવચનો સાંભળવા હોય, તો પણ વચ્ચે વચ્ચે પેલી એડવર્ટાઇઝમેન્ટ આવે ને. તમને રસ નથી પણ એ મૂક કરે, ત્રાસી જાઓ તમે. આપણને એમ થાય કે એને શું કહેવું, કેમ દૂર કરવું, એ આવી જ જાય, આવી જ જાય, આવી જ જાય. એને ખબર છે કે હું વારંવાર આને હું દર્શન આપીશ, આ માણસ વારંવાર સાંભળશે એટલે એની અંદર ઉતરવાનું જ છે. પછી આપણે એક દિવસ જોઈએ, લાવ તો ખરા, જોઈએ તો ખરા શું છે આ, કોઈ ફલાણી નવી શોધખોળ થઈ છે અને આ વસ્તુને આપણને જરૂર લાગે છે, તો હવે આપણે એ વસ્તુ ખરીદીએ. વારંવાર સાંભળવાથી શું થયું? શ્રવણ દ્વારા એ વસ્તુ સાથે સંબંધ જોડાયો, એનું મહત્વ થયું ઉત્પન્ન. એણે આપણી અંદર એક છાપ ઊભી કરી અને હવે હું એને મેળવવાની ઈચ્છા પ્રકટ કરું છું. પડે એ લોકોને બધી ખબર છે ધંધો કેમ ચાલે છે, આ રીતે. એને ખબર છે કેમ આપણી અંદર ઉકસાવી ભોગ બુદ્ધિ. કયો ઉપાય કર્યો એણે? શ્રવણ. તમે સાંભળો, પાછા જુઓ, લાવને કેવું દેખાય જોઈએ, દર્શન. સારું, વારંવાર શ્રવણ કર્યું એટલે પછી હવે સામે નથી મોબાઈલ, પણ આપણે એકલા પડીએ એટલે સ્મરણ. સ્મરણ થાય કે નહીં? એમ કરતાં કરતાં સંકલ્પ જન્મે અને ખબર ના પડે આપણે ક્યારે ઓર્ડર આપી દીધો. કારણ કે દુકાનમાં તો જવાનું નથી. મારે ઓર્ડર, શોપ નાવ, બટન દબાવો અને ડિટેલ આપી દીધી અને પૈસા ભરી દીધા, અથવા તો વસ્તુ આવી ગઈ ને પૈસા આપ્યા. આમ એનું કામ થઈ ગયું. પછી આપણે રોઈએ, માથા પછાડીએ કે આનંદિત થઈએ, જે થઈએ. પણ ઉપાય કયો તો? શ્રવણ, સ્મરણ, દર્શન. આ જ છે ને. તો દરેક વસ્તુ સાથે જોડાવાનું માધ્યમ કયું છે? આ જ છે ને. હવે ભગવાન સાથે જોડાવવું હોય તો કયું માધ્યમ હોય? આ જ. સમજ પડે ને? એટલે ભગવાન કહે છે કે અનન્યાશ્ચિંતયંતો મામ. આવું 10 વાર ગીતામાં સાંભળો, 15 વાર સાંભળો, એટલે અંદર થાય ને કે ભગવાન શું કહી રહ્યા? તો કે જે મારું વારંવાર ચિંતન કરે છે, મારામાં રસ લે છે. એટલે હવે આપણે શ્રવણ કરવાથી ધીરે ધીરે ભગવાનમાં રસ પડે. પછી એનું સ્મરણ પણ કરીએ, શ્લોક વારંવાર યાદ કરીએ કે સ્મરણ. તો એનો પ્રભાવ હોવો જોઈએ ને. આ ભક્તિ થઈ ગઈ. એની એ જ વસ્તુ. અત્યાર સુધી જગતના વિષયોમાં આપણે ધ્યાન આપતા હતા, હવે કોનામાં ધ્યાન આપીએ? ભગવાનમાં. તો કામ થઈ ગયું કે ના થઈ ગયું? વસ્તુ તો એની જ છે, નવું કશું કરવાનું જ નથી, ખાલી વિષય જ બદલવાનો છે. એટલે ભગવાન કહે છે કે જે જનાહા, જે લોકો આ પ્રકારે, હવે આવું જ્યારે હું કરું, ભગવાનનું શ્રવણ કરું, એનું સ્મરણ કરું, એનું નામ ઉપાસના. મારા જીવનમાં ઉપાસના શરૂ થઈ ગઈ, પરમાત્માની ઉપાસના શરૂ થઈ ગઈ. ભગવાન કે જે એ જનાહા મામ
પર્યુપાસતે, મારી આવી રીતે નિરંતર ઉપાસના કરવી પડે. પણ તમારે કામ શું કરવું પડે? સમજાયું ને? શું કામ કરવું પડે? ઉપાસના થતી જ હતી. કોની થતી હતી? લોકોની, જગતના વિષયોની. હા ને? ઉપાસના થતી જ હતી. એવું નથી કે મારે શીખવાની છે. હવે ઉપાસનાનો વિષય બદલાઈ ગયો. પણ અહીંયા પહેલાં સમજાય તો, નહીંતર આપણને એમ દુઃખ લાગે, કડવું લાગે આ બધું, કે તમે અમારી પાસે સંસાર છોડાવી રહ્યા છો, અમને સંસારને માણવા નથી દેતા, અમને આખો દિવસ ભગવાનનું નામ લેવાનું કે કરો, ક્યાં સુધી ભગવાનનું નામ લઈએ, શું થાય? આવો વિષય જ નથી. તમને સંસારનું સ્મરણ કરતા થાક લાગે છે? એનું ચિંતન કરતા થાક લાગે છે? એમાં ફરિયાદ થાય છે કે આખો દિવસ કેમ આમ કરો? સવારે તો જમ્યા હતા, બપોરે તો જમ્યા હતા, વળી પાછું રાત્રે એની એ વસ્તુ ના ગમતી હોય તો કરીએ જ છે ને આપણે. તો એમાં ક્યાં કંટાળો આવે છે? ભગવાનનું નામ લેવામાં, આખો દિવસ ભગવાનનું નામ લેવામાં કેવી રીતે થાય? તરત પ્રશ્ન થાય. જો બુદ્ધિમાં એનું મહત્વ સમજાય કે મારે દિશા બદલવાની છે, તો પછી આપોઆપ ચિત્ત આપણું ભગવાન તરફ આગળ વધે. આવા જે લોકો છે તેશામ નિત્યાભિયુક્તાનામ, નિત્ય અભિયુક્તા એટલે હવે રોજ નિત્ય એટલે સવાર બપોર સાંજ રોજ રોજ મારું ચિત્ત કોનામાં લાગેલું હોય? પરમાત્મામાં. એને કહેવાય અભિયુક્તાનામ. હવે જે મારે આશ્રિત થઈ ગયો, હવે એ સંસારી નથી. ભગવાન કહે છે હવે મારો માણસ છે. આમ તો બધા માણસો ભગવાનના છે, પણ આ ખાસ માણસ છે, મારો ભક્ત છે. નિત્યાભિયુક્તાનામ. આવા જે લોકો છે એના યોગક્ષેમનું વહન હું કરું છું. આમ તો આખા જગતનું વહન તો ભગવાન જ કરે છે, પણ આપણને સમજાય છે. દુનિયા જાણતી નથી કે એના યોગક્ષેમનું વહન ભગવાન કરે છે. એ લોકો શું કહે છે? મારા પ્રયત્નોથી કરું છું, હું કર્મ કરું છું. જ્યારે આ ભક્તને બધું સમજાવવા માંડે છે. એટલે સમજાવવાથી શું ફેર પડે? જ્યારે મને સમજાય કે મારી જરૂરિયાત ભગવાન પૂરી કરે છે, તો એનાથી શું ફેર પડે? હા, શું ફેર પડે ખબર છે? પહેલાં તમે ચિંતા થાય, ન સમજતા હોય ત્યારે ચિંતા થાય, શું થશે? પહોંચી રહેવાશે કે નહીં? કેમ થશે કામ? સફળતા મળશે કે નહીં? લોકો શું કહે છે? ફલાણું શું, ઢીકણું શું? હજારો ચિંતાઓ હોય. જે માણસ સમજે છે પ્રવૃત્તિ ચાલુ રાખે છે, પણ ચિંતા થતી નથી. અને ભગવાનમાં વિશ્વાસ વધે છે. પછી એક દિવસ એવો આવે કે સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ કે વાસ્તવમાં ભગવાન જ બધું કરી રહ્યા છે. એનો આનંદ મળે. ये तो सर्वाणी कर्माणी मयि संन्यस्य मत्पराः. આને કારણે હવે ફેરફાર શું થાય? જેની સમજ આવી બદલાય કે ભગવાન જ ખરેખર કરતા હતા છે, એના જીવનમાં શું પરિવર્તન આવે? તો કે એના બધા જ કર્મો હવે એ સ્વાર્થને ધ્યાનમાં રાખીને કરતો નથી. તો કેવી રીતે કરે છે? મયિ સંન્યસ્ય. બધા કર્મોને મારામાં સમર્પિત કરે. સંન્યસ્ય એટલે શું? સંન્યાસ કરવો. કોનો? કર્મનો. સંન્યાસ એટલે મૂકવું, ત્યજવું. આ માણસ શું કરે છે? કર્મો કરે છે ખરા, તો કોને ધ્યાનમાં રાખીને કરે છે? ભગવાનને. એટલે કર્મનું જે ફળ હોય એનો પણ એ ત્યાગ કરે છે. અને કર્મો કરે છે, કર્મનો ત્યાગ નથી કરતો. તો કોના માટે કર્મ કરે છે? ભગવાન માટે. એટલે હવે એ કર્મો દ્વારા ભગવાનની પૂજા કરે છે. આપણે ફૂલથી ચોખાથી પૂજા કરીએ ભગવાનની. આ માણસ કર્મોથી ભગવાનની પૂજા કરે છે. મયિ સર્વાણી કર્માણી સંન્યસ્ય મત્પરાઃ. અને ચિત્ત શેમાં લાગેલું છે? ભગવાનમાં. હાથ પગથી કર્મ કરે છે, કોને ધ્યાનમાં રાખીને? ઈશ્વરને ધ્યાનમાં રાખીને, ઈશ્વરની પૂજાને ધ્યાનમાં રાખીને. અને આ પ્રકારે અનન્યેન એવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. તો આ મનુષ્યના જીવનમાં શ્રેષ્ઠ પ્રકારની ઉપાસના શરૂ થઈ ગઈ, ધ્યાન શરૂ થઈ ગયું. કોનું ધ્યાન? મામ ધ્યાયંત. ભગવાન કહે છે મારું ધ્યાન કરે છે. હવે ધ્યાન કરવું, ઉપાસના કરવી, પોતાના કર્મો ભગવાનને સમર્પિત કરવા, ભગવાન કરતા હરતા છે, યોગક્ષેમનું વહન કરનાર છે, એવું જાણવું, આ બધું બુદ્ધિ અને મનનું કામ છે. બુદ્ધિના સ્તરે અને મનના સ્તરે થતું કાર્ય છે. તો એને સ્મરણ ભક્તિ કહેવાય કે ના કહેવાય? એટલે કે સ્મરણ ભક્તિ. આ પ્રકારની જે ભક્તિ જે મનુષ્યમાં છે, તેશામ અહમ સમુદ્ધરતા.
એટલે ભગવાન હવે એની જવાબદારી લે છે કે હું આવા લોકોનો ઉદ્ધાર કરું છું. શેમાંથી ઉદ્ધાર કરવાનો છે? શેમાં સપડાયેલા છીએ? શેમાં ડૂબકા ખાઈએ છીએ? મૃત્યુ સંસાર સાગરા. આ જે ભવસાગર છે એનું સ્વરૂપ કયું છે? મૃત્યુ સંસાર. મૃત્યુ સંસાર આવું કેમ નામ આપ્યું છે? મૃત્યુ સંસાર સાગરા. ભાઈ મૃત્યુ તો જ્યારે આવે ત્યારે આવે, બરાબર. બાકી તો આપણું જીવન છે જ ને આપણા હાથમાં. તો પછી મૃત્યુ સંસાર સાગર કહેવાની શી જરૂર છે? સંસાર સાગર બરાબર છે, ભવસાગર. સંસાર એ સાગર સમાન છે, એનો અંત જ નથી, એવું સમજીએ આપણે. મૃત્યુ સંસાર સાગરા, મૃત્યુ રૂપી સંસાર, એવા સાગરમાંથી ભગવાન આપણો ઉદ્ધાર કરે છે. તો મૃત્યુનો અર્થ શું કરવાનો? મૃત્યુ તો ખરેખર જુઓ, મૃત્યુ વિશે જ્યારે વિચારીએ ને તો મૃત્યુની ખરેખર આપણને કંઈ ખબર જ નથી. જે મરી જાય છે ને એને મૃત્યુને કાંઈ ખબર નથી હોતી. એને ખબર હોય છે? શું માનવું તમારું? એ કલ્પના કરતો હોય જુદી વાત છે, બેઠો બેઠો. બાકી મૃત્યુ ફટાક કરતો આવે છે, માણસ જતો હોય ખબર પડે છે? એને તો કંઈ ખબર જ નથી હોતી. આપણે જોઈએ છે કે આ માણસ હવે અહીંયા છે ખરો પણ શ્વાસ નથી લેતો, ખરો ને? આપણે બધું નિપટાવવું પડે છે. આપણને દુઃખ થાય છે કે અરે રે આ છોડીને જતા રહે, એને કંઈ થાય છે? એ તો આરામથી જતો રહે છે. એને તો જે દિશામાં એવું કહે છે કે એના પ્રાણ જ્યારે જાય ત્યારે એને તો અત્યંત તેજસ્વી એક પ્રકાશ એને લઈ જતો હોય છે. એને કોઈ ચિંતા નથી. એની દોરવણી થતી હોય અને એને જ્યાં જવાનું હોય ત્યાં લઈ જાય છે એ જીવાત્માને. ખરેખર એને કોઈ મૃત્યુ સ્પર્શતું નથી. એટલે ક્યારે મૃત્યુ થાય છે, કેવી રીતે થાય છે, ક્યારે એનો ભોગ પર કશી ચિંતા કોઈને હોતી જ નથી. ખરેખર કોઈ જોયું નથી મૃત્યુને, કોઈ અનુભવતું નથી. છતાંય આપણે મૃત્યુ 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 એની ચિંતા કરીએ, એનાથી દુઃખી થઈએ. બીજાના મૃત્યુ થઈ આપણને દુઃખ થાય, વિચારો આવે, આપણા વિશે વિચારો આવે. પણ એ જે મૃત્યુ છે, ચાલો માની લો કે હા ભાઈ દુઃખ થતું હશે કદાચ, આમ તો થતું નથી, પણ માની લો કે ભાઈ આ કોઈને ગમે નહીં મૃત્યુ. પણ એ મૃત્યુની વાત નથી અહીંયા. મૃત્યુ સંસાર સાગર, એનો અર્થ શું થયો? જીવનમાં ક્ષણે ક્ષણે જ્યારે આપણે પરવશતાનો અનુભવ કરીએ છીએ એનું નામ મૃત્યુ. પહેલું મૃત્યુ અસર નથી કરતું, રોજ જે પરવશતાનો અનુભવ કરીએ છીએ ને એ આપણને ગમતી કોઈ જીવને નથી ગમતું. પરતંત્રતા કહો, પરાધીનતા કહો, પરવશતા કહો, ક્ષણે ક્ષણે પરવશતા છે. એ તો હજી આ ભગવાન ભલું કરે, આપણી સ્થિતિ એવી ના આવે. બાકી વૃદ્ધ જેમ જેમ માણસ થતો જાય પરવશતા વધતી જાય. અત્યારે આપણે કહીએ કે મારે આ જમવું છે તો આપણે જાતે બનાવીએ કે બીજાને કહીએ. પછી માણસ ધારો કે પથારીમાં પડ્યો હોય અને બીજાને જમાડવાવાળા હોય, કેરટેકર હોય, તો એ લોકો શું કરે? તમે બોલી ના શકતા હો, કહી ના શકતા હો કે મારે આવું ખાવું છે, આ ખાવું છે, તો મને આ નથી પચતું, નથી ભાવતું, કશું તમે કહીએ ના શકો ને કહો તો એ સાંભળે નહીં અને તમારે ખાવું જ પડે. એનું નામ શું? પરવશતા. તો કંઈ જરૂર નથી કે તમે એવી અવસ્થામાં મુકાવો. આજકાલ તો ઘણી સાસુઓની સ્થિતિ જ એવી હોય તો બહુ બનાવે જ નહીં ને. તમારે ખાવું હોય તો ખાઈ લો, આ બન્યું છે તો શું કરો? આ તો દ્રષ્ટાંત છે, એની સાથે આપણને સંબંધ નથી. આપણે શું શીખવાનું છે? પરવશતા કોને કહેવાય? દરેક અવસ્થામાં પરવશતા છે. બાળકને પણ પરવશતાનો ભોગ બનવું પડે છે. એ બોલી નથી શકતું. આજકાલના મા બાપ તો જે સ્ટ્રિક્ટ થતા હોય છે ને એની હારે જે વ્યવહાર કરતા હોય છે, આપણને એમ થાય કે બિચારું બાળપણ પેલાનું જતું રહ્યું. જબરજસ્તી મૂક્યા આવે સ્કૂલમાં, અહીંયા ત્યાં દોડાવ કરે. એના બિચારાની બાળકની કોઈ સ્વતંત્રતા છે જ નહીં. એના જીવનમાં કોઈ પ્રસન્નતા કે આનંદ નામની વસ્તુ જ નથી. આવું છે. આ બધી પરવશતાની વાત છે અને એ બધી પરવશતાને મૃત્યુ એવું કહી શકાય. મરી જવું એ મૃત્યુ બહુ દુઃખ આપનારું નથી. પછીના જે રહી જાય એને દુઃખ આપે. જેનું મૃત્યુ થઈ જાય તો એના ધામમાં કે એના માર્ગે આગળ જતો રહે છે. પણ જીવનમાં ડગલે ને પગલે
જે દુઃખ પરવશતાનો અનુભવ થાય છે એને મૃત્યુ કહેવાય. કોઈ એમાંથી બાકી હોતું નથી. ભલભલા લોકો પરવશ હોય છે, અસહાય હોય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ, ઝડપ પૈસો હોય, બીજી બધી શાંતિ હોય તો શરીરમાં ગરબડ હોય. ચાંદીની થાળી હોય જમવામાં, તો ભોજન શું? તેલ વગરનું ખાવ, મીઠા ઓછા મીઠાવાળું ખાવ, ક્યારેક મીઠા વગરનું આપે. શું કરવાનું એ પૈસા? તમે કશું ખાઈ ના શકો, માણી ના શકો, જીવનનો આનંદ ના લઈ શકો. એટલે પાર વગરની પરવશતા છે જીવનમાં. અને કોઈ અપમાન કરે એટલી જ વાર. અપમાન કર્યું ના હોય, મને વિચાર આવે કે આ માણસે મને માન નથી આપ્યું, એનાથી દુઃખ. પેલા ખબર ના હોય, પણ આપણે માની લઈએ કે એણે મારું અપમાન કર્યું, બસ દુઃખ. આમ પારાવાર જે દુઃખ છે એને સંસાર કહો, સાગર કહો. મૃત્યુ સંસાર સાગરા તેષામ અહમ સમુદ્રતા. અને આપણે દુઃખમાંથી બહાર આવી શકતા નથી, આપણા પ્રયત્નોથી બહાર આવી શકતા નથી. એટલે ભગવાન કહે છે હું એને એમાંથી બહાર લાવું છું. પણ કયા લોકોને? આગળ શરત મૂકી ભગવાને, કયા લોકોનો ઉદ્ધાર કરું છું? જેને બહાર આવવું છે, જેને પડી જ નથી, જેને સંસાર સાલતો જ નથી, અથવા તો સાલે છે પણ ભગવાનનું શરણ સૂઝતું નથી, ભગવાન પાસે જવાનો વિચાર નથી આવતો, તો ભગવાન કે પછી એટલું તો રાખે જ ને કે ભાઈ હું એની પાસે જઈશ તો એનો કોઈ અર્થ નથી, કારણ કે મને નહીં જ સાંભળે. એટલે શરત મૂકે છે કે ભાઈ કોને મદદ કરું છું? ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येन वियोगेन मां ध्यायन्त उपासते. જેણે મારી ઉપાસના શરૂ કરી છે, પણ કઈ રીતે? અનન્યેન યોગેન, બધું છોડીને, મારું મહત્વ સમજીને, પોતાના ચિત્તને, મન બુદ્ધિને, લાગણીઓને, ભાવનાને, ચિત્તના પ્રવાહને, વૃત્તિના પ્રવાહને જેણે મારા તરફ વાળેલો છે. તેષામ અહમ સમુદ્ધરતા ન ચિરાત પાર્થ ભવામી મૈયા વેશિત ચેતસા. એ પાર્થ, હું એમાં જરાય વાર નથી લગાડતો. શરત એટલી જ છે, એ લોકોનું મન મારામાં લાગેલું હોવું જોઈએ. બસ આ બહુ મોટી શરત છે. આપણે દુઃખથી કંટાળ્યા હોઈએ, અશાંતિથી કંટાળ્યા હોઈએ, પણ મનમાં જે અંદર પકડી રાખ્યું હોય ને એ આપણે સમજતા નથી કે મારા મનને કેમ ભગવાન તરફ લઈ જવું. જે મેં મનમાં પકડી રાખ્યું છે એ જ દુઃખ આપનારું છે, તો મારા મનને કેમ ભગવાન તરફ લઈ જવું, મારી બુદ્ધિને કેમ સત્ય તરફ લઈ જવી, એ કામ તો કોને કરવું પડે? આપણે કરવું પડે. એટલા માટે તો ભગવાને મનુષ્યનું શરીર આપેલું છે, મનુષ્યનો જન્મ આપેલો છે. એ કામ આપણે ના કરીએ તો તક મળી હોવા છતાં પણ ભગવાન આપણને મદદ કરી શકતો નથી. એટલે ભગવાન આવા વચનો કહે છે કે ભાઈ કોને હું મદદ કરું છું? મૈયા વેશિત ચેતસા, જેણે પોતાનું ચિત્ત મારામાં લગાડેલું છે. જો આ વાસ્તવિકતા ભગવાને અર્જુનને કહી કે અર્જુન આવું છે, હંમેશ માટે આવું જ છે. એક જ નિયમ છે સંસારમાંથી બહાર આવવાનો. સંસારમાંથી બહાર આવવાનો એટલે વળી પાછું યાદ રાખવાનું કે આપણા ઘરમાંથી બહાર આવવાનો, આપણા માલ મિલકતમાંથી બહાર આવવાનો, કોઈ આપણે મોજ શોખ નહીં કરવાના એવી વાત નથી. આ સંસારમાંથી બહાર આવવાને દુઃખમાંથી બહાર આવવાનું, જે આપણે ઈચ્છીએ જ છીએ કેમ દુઃખમાંથી મુક્ત થવું. એ જ દુઃખનું જે કારણ છે સંસાર, એટલે કે આપણા ખોટા ખ્યાલો અને ખોટા સંસ્કાર, એમાંથી છૂટવું હોય તો ભગવાને ઉપાય બતાવો. એ ઉપાયનું વર્ણન થઈ ગયું. માટે અર્જુનને કહે છે કે અર્જુન, તારે સુખ જોઈએ છે, કારણ કે અર્જુનને કહ્યું ને શિષ્યસ્તેહમ શાદીમાં વામ પ્રપન્નમ. અર્જુન ગયો ને ભગવાનના શરણે. ક્યારે અર્જુન ગયો ભગવાનના શરણે? આમ તો અનેક વાર ગયો, ભક્ત હતો ને ભગવાનનો. એવા ભક્ત તો આપણે જ્યારે બનીએ ત્યારે. અર્જુન કેવા પ્રકારનો ભક્ત હતો એ સિદ્ધ કરે છે. અર્જુનના વ્યવહારથી સિદ્ધ થાય છે કે અર્જુન ભગવાનનો પરમ ભક્ત હતો. શેના પરથી સિદ્ધ થાય છે? જ્યારે
યુદ્ધમાં મદદ મેળવવા માટે અર્જુન અને દુર્યોધન બંને જણા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા હતા. બંનેને ભગવાનની મદદ જોઈતી હતી. ભગવાને બંનેને મદદ કરી કે ના કરી? કઈ રીતે કરી? ભગવાને શરત મૂકી. ભગવાન કહે છે કે એક બાજુ હું અને બીજી બાજુ મારું સૈન્ય. સૈન્ય એટલે નાનું મોટું સૈન્ય નહીં, અક્ષયણી સૈન્ય, ગજબનું સૈન્ય, જે યુદ્ધમાં કામ આપી શકે, વિજય પ્રાપ્ત કરાવી શકે એવું સામર્થ્ય ભગવાનના સૈન્યમાં તો હોય જ. આવું સૈન્ય અને બીજી બાજુ ભગવાન કહે છે નિશસ્ત્ર એવો હું. પહેલી પસંદગી કોને આપી? એવું નહોતું કે અર્જુનને પરાણે ભગવાન જ પસંદ કરવા પડે, એવું નહોતું. પહેલી પસંદગી કોને આપી ભગવાને? દુર્યોધને હતો ને. દુર્યોધન તો પહેલા આવેલો હતો ભગવાન પાસે, તો પહેલું એને પસંદગી કરવાની હોય ને. એ જઈને બેઠો માતા પાસે. એટલે નાની નાની વસ્તુમાં વિવેક કરતા જો ના આવડે તો ગુમાવવાનો વારો એવું થાય કે ભગવાન પાસે જઈએ તો ક્યાં બેસવું. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હોય તમારી તો તમને વિચાર આવે, અને મારું સ્થાન શું છે, ભગવાનનું સ્થાન શું છે, હું ક્યાં જઈને બેસું. તો આપણને ભગવાનના ચરણોમાં પ્રીતિ હોય તો આપણને ક્યાં બેસવાનું મન થાય? ભગવાન માટે આદર હોય તો આપણે ભગવાનના ચરણમાં બેસીએ. દુર્યોધન માથા ઉપર જઈને બેઠો અને ભગવાન આરામ કરતા હતા. એટલું સારું છે કે આમ ગ્રીન ઉઠાડ્યા નહીં કે કૃષ્ણ ઉઠો, હું આવ્યો છું, ના કર્યું, સારું છે. અર્જુન મોડો આવ્યો પણ એણે ભગવાનના ચરણોમાં સ્થાન લીધું. બંને બેઠા છે. જેવા ભગવાનના નેત્રો ખુલ્યા, ભગવાન જાગ્યા તો દ્રષ્ટિ ક્યાં પડે? માથા ઉપર બેઠેલા સામે જાય કે ચરણ સામે? અર્જુન ક્યારે આવ્યો તું? અને દુર્યોધન ખોખારો ખાઈને કહે છે કે ભાઈ હું પણ છું. ભગવાને તો બિચારા દેખાય છે ને દુર્યોધન, એટલે અર્જુન સાથે વાતચીત શરૂ કરી અને દુર્યોધન ખોખારો ખાઈને ભગવાનનું ધ્યાન દોરે કે ભાઈ હું ક્યારનો આવીને બેઠેલો છું. ભગવાનને ખબર પડી કે ભાઈ આ પણ આવેલો છે. પછી બંને જણાએ પોતાની પ્રાર્થના રિક્વેસ્ટ કરી મદદ માટે કે ભાઈ યુદ્ધમાં અમને સહાય જોઈએ છે. બંને જણાએ પોતાની વાત મૂકી. ભગવાન એવું ના કરી શકે કે એકને ના પાડે ને એકને હા પાડે. ભગવાન એવું ના કરે. ભગવાનની ફરજ છે. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ જો આ પરિસ્થિતિ છે, માગે કોણ પહેલા? દુર્યોધન પહેલા આવેલો છે, એને માગવું જોઈએ. ભગવાન કે અર્જુન નાનો છે તો એને તક આપો, અર્જુનને તક મળે. અર્જુનમાં બુદ્ધિ થોડીક ઓછી હશે કદાચ. દુર્યોધન પ્રાર્થના કરે. અમારા ગુરુજી સ્વામી દયાનંદજી મહારાજ બહુ હસાવે કે દુર્યોધને જો પ્રાર્થના કરી હોય જીવનમાં તો આ એક જ સમયે કરી હશે. એ કઈ પ્રાર્થના હશે? જ્યારે દુર્યોધને શું પ્રાર્થના કરી હશે કે ભગવાન અર્જુન સૈન્યને ન માગે. પડે ને દુર્યોધનની પ્રાર્થના કેવી હોય કે ભગવાન અર્જુન સૈન્યને ન માગે. જેમ આપણે નાના હતા ને રમતા હતા તો આપણે ભક્તિભાવવાળા હોય એવું હોય તો આપણે શું ભગવાનને કહીએ, ભગવાને હારી જાય એવું કરજો, ભગવાને હારી જાય. દુર્યોધને પ્રાર્થના કરી છે કે અર્જુન સૈન્યને ના માગે તો સારું. કારણ કે દુર્યોધનને શેમાં રસ હોય? બુદ્ધિમાન મનુષ્યને શેમાં રસ હોય? સૈન્યમાં. ભાઈ યુદ્ધના સમયમાં કોણ કામમાં આવે? સૈન્ય. ભગવાન થોડા કામમાં આવે અને પાછા નિશસ્ત્ર. અને ભગવાનની આગતા સ્વાગતા કરવી પડે ને, મર્યાદા રાખવી પડે, એનું બધું સંભાળવું પડે. તો યુદ્ધમાં તમે એને સંભાળો કે યુદ્ધ કરો? એટલે કોઈ બુદ્ધિમાન મનુષ્ય આપણામાંથી કોઈ ભગવાનને નિશસ્ત્ર ભગવાનને પસંદ ના કરે. બધા કોને પસંદ કરે? સૈન્ય. પ્રેક્ટિકલ બને ભાઈ, ખરું પ્રેક્ટિકલ બને. આ તો અર્જુન છે, ઘોડો છે, અને એના હૃદયમાં ભગવાનનું મહત્વ છે. હૃદયમાં ને બુદ્ધિમાં બંનેમાં. એને હાર જીતનું મહત્વ છે, પણ જેટલું મહત્વ ભગવાનના સહકારનું છે, ભગવાનની છત્રછાયાનું છે, જેટલી શ્રદ્ધા છે અર્જુનના હૃદયમાં એવી દુર્યોધનમાં નથી. એટલે બુદ્ધિ ને હૃદય બંનેથી અર્જુન કોને પસંદ કરે છે? ભગવાનને. ભગવાન તમારું
સાનિધ્ય, તમારી છત્રછાયા મારા માટે પૂરતી છે, તમે મારી સાથે હો. પછી જય કે વિજય બંને ગૌણ છે. ભલે અર્જુનને જીતવાની જ ઈચ્છા હોય, પણ એણે આલંબન કોનું લીધું? પરમાત્મા. આ કોનું લક્ષણ થયું? ભક્તનું લક્ષણ, સંસારીનું લક્ષણ નથી. પડે એટલે ભક્ત તો હતો જ અર્જુન, પરમ ભક્ત હતો. ભગવાનને શું પ્રેમ ના હોય? અઢળક પ્રેમ હોય આવા અર્જુન માટે. એટલે એ તો પરીક્ષામાંથી પસાર થઈ ગયો, પાસ થઈ ગયો અર્જુન તો. હવે ભગવાનને એને પસંદ કરેલા, બધું કરેલું, યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી, ભગવાનને લઈ ગયો. ભગવાનને કહે છે કે મારા રથને 2 સૈન્યની મધ્યમાં લઈ જાઓ, મારે લડવું છે, જોવું છે કોની સામે લડવાનું છે, બધા શત્રુઓને જોવા છે. અને એ જ અર્જુન જોતામાં એની અંદર જે પરિવર્તન આવ્યું વિચારોનું, ભગવાનને કારણે છે. અને જે મંથન શરૂ થયું, એ મંથનને પરિણામે અર્જુનના હૃદયમાં જે વિષાદ ઉત્પન્ન થયો, વિષાદમાંથી, દુઃખમાંથી વિવેક જન્મ્યો. આમ તો વિવેકમાંથી વૈરાગ્ય જન્મે, સીધો દુઃખમાંથી વૈરાગ્ય ના જન્મે. આપણે એવું માનીએ છીએ કે બહુ દુઃખ પડે એટલે લોકો ભગવાનના શરણે જાય, પણ એ લાંબુ ના ચાલે. જેવું દુઃખ જાય એટલે ભગવાનનું શરણ બાજુએ આપણે હતા ત્યાં એ સ્મશાન વૈરાગ્ય કહેવાય. દુઃખમાંથી વિવેક જન્મે અને પછી વૈરાગ્ય જન્મે. તો આ બધી પ્રક્રિયા ગીતામાં બહુ સરસ રીતે સમજાવે છે કે અર્જુને ખૂબ વિચાર કર્યો, એટલું બધું મંથન થયું અને જે દુઃખ પ્રગટ થયું, આવો ત્યારે દુઃખી નહોતો, પણ પછી દુઃખ જે અંદર પ્રગટ થયું, એ દુઃખમાંથી બહાર આવવાનો ઉપાય અર્જુન કહે છે કે ભગવાન મારી પાસે નથી. મારી પાસે નથી એટલું જ નહીં, જગતમાં હું એ ઉપાય જોતો પણ નથી. આપણી જીવન જગતમાં તરત ઉપાય દેખાય. ઘર બદલી નાખો, માણસ બદલી નાખો, ગાડી બદલી નાખો, ખરું બધું બદલી નાખીએ આપણે. કેમ તો કે આ બધું બહુ દુઃખ આપે છે. બદલી નાખો એટલે આપણે છૂટા. આપણે એવું વિચાર આવે. અર્જુનને સમજાઈ ગયો કે હું ગમે ત્યાં જાઉં, ભગવાન ગમે ત્યાં તમે મને મૂકો, 3 લોકનું રાજ્ય આપો, આ આપો, તે આપો, મને કોઈ ઉપાય જણાતો નથી કે જેને મેળવવાથી મારા હૃદયમાં, મારા ચિત્તમાં જે દુઃખ છે એ દૂર થાય. બહુ મોટો વિવેક છે, બહુ જ મોટો. અને એમ કેશવ માટે હું તમારા શરણે આવું છું. તમારી પાસે જો કોઈ ઉપાય હોય તો મને કહો. યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જેનાથી મારું કલ્યાણ થાય એવો ઉપદેશ મને કરો, માર્ગદર્શન આપો. અને એને ખબર છે કે કંઈ અહીંયા યોદ્ધા બનીને માર્ગદર્શન ના મળે, ભગવાન પાસે મારે શું બનવું પડે? એના ચરણોમાં જવું પડે, શિષ્ય બનવું પડે. શું કામ? ભગવાનને ગુરુ નહીં બનાવો ત્યાં સુધી મને માર્ગદર્શન નહીં મળે. એટલું તો ભગવાન રાખે જ ને. બાકી કહેવા જાય ભગવાન પહેલેથી જ ઉપદેશ આપે 18 અધ્યાય, તો અર્જુન સાંભળવાનો હતો. અને કંઈ જગ્યા યોગ્ય પણ નહોતી કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉપદેશ સંભળાવે. અને ભગવાન એવો ઉપદેશ કરે પણ નહીં. એમાં આપણને કંઈ ભગવાન સીધું કંઈ જ્ઞાનનો ઉપદેશ કરવા ના આવે, આપણા જીવનમાં કોઈ વ્યવસ્થા ના કરે કે જેથી સત્સંગનો લાભ મળે, તો કશું ના થાય. જ્યાં સુધી આપણે પોતે ઈચ્છીએ નહીં ત્યાં સુધી એ વ્યવસ્થાનો લાભ આપણને મળતો. એટલું તો ભગવાન કરે છે. એટલા શરતો મૂકી, મૈયા વેશિત ચેતસા. આવા જે લોકો છે એને હું ચોક્કસ અર્જુન મદદ કરું છું. અને ભગવાન ના શરણે અર્જુન ગયેલો છે. અને જ્યારે ઉપાય માગી રહ્યો છે, ભગવાનનું માર્ગદર્શન ઈચ્છી રહ્યો છે, યદ શ્રેયસ સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ભગવાન જેનાથી મારું કલ્યાણ થાય એવું મને કહો. એટલે કે અર્જુન માર્ગદર્શન માગી રહ્યો છે, પ્રાર્થના કરી રહ્યો છે. શિષ્યસ્તેહમ શાધિમાં તામ પ્રપન્નમ. હું આપણા શરણે છું આવું જ્યારે કહું, પછી ભગવાન એને કહે છે મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. બધા ઉપદેશના ભાગરૂપે છે. 12મા અધ્યાયમાં ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન આવું હોવાથી
આવું હોવાથી એટલે કે જ્યાં સુધી તારું મન સંસારમાંથી નહીં ઉઠે અને ભગવાન તરફ નહીં વળે, આત્મજ્ઞાન તરફ નહીં વળે, તને સાચી વસ્તુ નહીં સમજાય, વિવેક નહીં કરે, ભગવાનના શરણે નહીં જાય, ત્યાં સુધી દુઃખમાંથી મુક્ત થવાની સંભાવના નથી. પરંતુ એક ઉપાય છે, મયી એવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશ. તારી જે બુદ્ધિ અને મન સંસારમાં લાગેલા છે, અહીંયા આપણે આની ચર્ચા કરી કે અત્યારે આપણી વર્તમાન સ્થિતિ કેવી છે. દુઃખ તો છે જ, અશાંતિ છે, સંતાપ છે, કોઈને ગમતું નથી, બધાને મુક્ત જ થવું છે, સુખ જ જોઈએ છે, અને છે દુઃખ, એ વર્તમાન સ્થિતિ છે. શોક છે, દુઃખ છે, પરવશતા છે, ચિંતા છે, તેનું કારણ તો જાણવું પડે ને. એ આપણે ચર્ચા કરી કે શું કારણ છે. અશાંતિ ક્યાં છે? બહાર છે કે મનમાં? અશાંતિ ક્યાં છે? સંતાપ ક્યાં છે? બધી કડવાશ ક્યાં છે? રાગ દ્વેષ કે અંદર છે ને, બહાર તો કશું નથી. તો કારણ બહાર હોય કે અંદર હોય? અંદર જ કારણ હોય ને. કયું કારણ છે આપણને સમજાવું કે ભાઈ સંસાર એટલે કે અજ્ઞાનને કારણે જે બધા સંસ્કાર જમા થયા છે એમના સંસાર, આખું જગતના વિષયોના ઉપભોગના સંસ્કાર, હું અને મારું, આવા સંસ્કાર, આનું નામ સંસાર. આખો સંસાર બહાર છે કે ચિત્તમાં છે? આ રોજ સમજવાનું છે. સંસાર બહાર છે કે મારા મનમાં? આપણી નજર બહાર છે. આ વ્યક્તિ મારા દુઃખનું કારણ છે, મારું કર્મફળ મારા દુઃખનું કારણ છે, મારું નસીબ મારા દુઃખનું કારણ છે. આ બધી આપણી સમજ છે. જ્યારે શીખવાડે છે શું આપણને, જે સંસાર અંદર ભરેલો છે એ દુઃખનું કારણ છે. બહાર જે છે એ ભલે રહ્યું, જેવું છે એવું. આપણે માથાકૂટ બહાર કરીએ છીએ, બધી શક્તિ એમાં જતી રહે છે અને મળતું નથી કંઈ. આખું જીવન આ ચાલે, આખી જિંદગી આવું જ કરીએ છીએ. એના બદલે ભગવાન કહે છે એ બધી શક્તિઓનો ઉપયોગ ક્યાં કરો? અંદર જે સંસાર ભરેલો છે એને સમજો. પહેલાં એને સમજો, પછી એને દૂર કરો. કેમ દૂર કરાય? તો કે તમે જ સંસારની પાછળ દોડ્યા હતા. વિષયો તમારી પાછળ નથી આવ્યા, તમે જ વિષયો પાછળ દોડ્યા હતા. એટલે વિષયો અંદર સંસ્કારના રૂપમાં રહેલા છે. તો હવે તમે મારી પાસે આવો. ભગવાન શું કહે છે? તમે હવે મારી પાસે આવો, એટલે કે તમારા મનને મારામાં જોડો. પડે ને, સંસાર મનમાં રાખ્યો છે એની જગ્યાએ તમે મને રાખો. મારું મહત્વ બુદ્ધિમાં હોય, મારામાં તમારું મન હોય. આ એક જ ઉપાય છે. એટલે કે મયી એવ મન આધત્સ્વ. આધત્સ્વ એટલે મૂકો. તમારું મન મારામાં જોડો. બુદ્ધિ ક્યાં જોડવાની છે? મયી એવ. બુદ્ધિ પણ મારામાં. બુદ્ધિ ભગવાન સાથે કઈ રીતે જોડાય? બુદ્ધિ ભગવાન સાથે કઈ રીતે જોડાય? મન તો થોડું ઘણું સમજ્યા કે ભાઈ હવે મારું મન હું ભગવાનમાં જોડું, એટલે કે જે રીતે ગમે એ રીતે પૂજા પાઠ જપ ધ્યાન જે પણ મને ગમે કોઈક રીતે એને કેના પ્રકારે મારા મનને હું ભગવાનમાં જોડું. પણ બુદ્ધિ કેવી રીતે જોડાય? બુદ્ધિને ભગવાનમાં કેવી રીતે જોડાય? એનો જ વિચાર કરવાનો. બુદ્ધિનું કામ શું છે? બુદ્ધિ શેના માટે આપી છે? બુદ્ધિ શેના? બુદ્ધિનું કામ શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું. જ્ઞાન પ્રાપ્ત કરવું એ બુદ્ધિનું કામ છે ને. વિચારો દ્વારા તો તમે તમારી બુદ્ધિને, વિચારોને સત્ય તરફ લઈ જાઓ. અસતોમાં સદગમય. પ્રાર્થના છે ને કે મારી બુદ્ધિને ભગવાન તરફ લઈ જાઓ, સત્ય તરફ લઈ જાઓ. એટલે કે બુદ્ધિને જાણવાનું જ્યારે ગમે છે તો હવે એને કયો વિષય આપું? પરમાત્મા. પરમાત્માને જાણવા માટે મારી બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો. એને કહેવાય મયી બુદ્ધિ નિવેશ. પછી મન વિષયોમાં હોય અને બુદ્ધિ ભગવાનમાં હોય તો કંઈ ચાલતું નથી.
એટલે સંસારના વિષયોમાં જે મન લાગેલું છે ધીરે ધીરે એ મનને પણ મારે ભગવાન તરફ લઈ જવું પડે. એટલે બે વસ્તુ ભગવાન માગે છે આપણી પાસે. કઈ બે વસ્તુ? આપણી બુદ્ધિ અને આપણું મન. આપણો પૈસો એ માગતા નથી, આપણી માલ મિલકત માગતા નથી, સ્વજનો માગતા નથી. જે બધું આપણને પ્રિય છે ને એ માગતા નથી. જે બુદ્ધિમાં અને મનમાં કચરો ભર્યો છે ને એ માગે છે. એવું મન બુદ્ધિ માગે છે. ભગવાન એવું નથી કહેતા કે આવું ગંદા, આવું ગોબરું, ગંદુ ગોબરું તારું મન લઈ જા, એવું નથી કહેતા. મને આપ, મારામાં રોક તારું મન. તો શું મળશે મને ભગવાન? મય્યેવ નિવસિષ્યસી. હે અર્જુન, તું એક સમય એવો આવશે કે તું મારામાં જ રહીશ. તું મન બુદ્ધિ મને આપી દઈશ તો અંતે તું મને પ્રાપ્ત થઈશ. તારા મનમાં હું હોઈશ અને મારા મનમાં તું જ હશે. આમાં કોઈ સંશય નથી. અતઃ ઊર્ધ્વં ન સંશય. ભગવાનને આપણે પ્રાપ્ત ન થઈએ, પ્રાપ્ત થઈએ એમાં કોઈ સંશય નથી. અર્થાત થઈએ જ, ભગવાન આપણને પ્રાપ્ત થાય જ. વળી 18મા અધ્યાયમાં કહું, કયો વિષય ચાલી રહ્યો છે? સ્મરણ ભક્તિ. નવદા ભક્તિ મુખ્ય વિષય, એમાં સ્મરણ ભક્તિનો મહિમા ચાલી રહ્યો છે. અને એ પણ કઈ જગ્યાએ? સ્મરણ ભક્તિનો મહિમા પણ ક્યાં ચાલી રહ્યો છે? ગીતામાં. ગીતામાં ભગવાન કઈ રીતે સ્મરણ ભક્તિની વાત કરે છે એ સમજાવી રહ્યા છે. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. આ છે ને ભવ એટલે આજ્ઞા છે. તું બન, તું આવું બન, આવું કર. શું કરવાનું છે? મુખ્ય કર્મ. મુખ્ય કર્મ શું કરવાનું છે? તો કે આખી જિંદગી, હવે આખી જિંદગી જતી રહી, હવે શું સમજવાનું? ભગવાન જાણે કેટલું જીવીશું, પણ જેટલું જીવીએ અને જે કંઈ કર્મ કરીએ, કાયાથી, વાણીથી અને મનથી, 3 સ્તરે કર્મો થાય છે. એ કોઈ પણ કર્મ, સર્વ કર્માણી ચેતસા, પ્રેમથી, મનથી, અંતઃકરણથી, મત્પરઃ મયિ સંન્યસ્ય. તું એક કામ કર અર્જુન, તારા બધા કર્મો તું મને સમર્પિત કર. એટલે કે તારા જે કર્મો જીવનમાં થતા હોય એ બધા કર્મો મને ધ્યાનમાં રાખીને કર. આપણે શું કહીએ? કર્મ ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરીએ ને. કર્મો ભલે કરવાનું, પણ ફળ કરતા કોને મહત્વ આપવાનું? ઈશ્વરને. એ શીખવું પડે. એમ કરતા કરતા મત્પરઃ, તને મારામાં રસ પડશે. મારામાં રસ પડશે એટલે મારામાં જ રસ પડશે. અને બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય, પછી તું બુદ્ધિયોગ એટલે કે આ તારી બુદ્ધિને સત્ય તરફ લઈ જાવ, મારા તરફ લઈ આવ. એમ કરતા કરતા મચ્ચિત્ત સતતમ ભવ. સતત આ કામ કર અને તું આવો બન કે જેના ચિત્તમાં ભગવાન જ છે એવો તું બન. જે મનુષ્ય આવો બનેલો છે, જેના ચિત્તમાં ભગવાનનું જ મહત્વ છે, એવો મનુષ્ય સર્વ દુર્ગાણી તરિષ્યસી મત પ્રસાદાત. અર્જુન, જો તું આવો બની જઈશ, તારું ચિત્તમાં મારામાં તું રાખી શકે એવો બની જઈશ, તો તને શું ફળ મળશે? મારી કૃપા. મત પ્રસાદાત, મારી કૃપા પ્રાપ્ત થશે. એ કૃપા એટલે શું સમજવું? કેવી કૃપા હોય? સર્વ દુર્ગાણી તરિષ્યસી. દુર્ગાણી એટલે શું? વિઘ્નો, પ્રતિકૂળતા, સંકટ, દુઃખ. કોઈ પણ પ્રકારનું દુઃખ કેમ ના હોય, આધ્યાત્મિક, આદિભૌતિક કે આદિદૈવિક, કે જે જીવનના પ્રશ્નો હોય, આ બધાને દુર્ગ કહેવાય. સર્વ દુર્ગાણી તરિષ્યસી, તું તરી જઈશ. કોને કારણે? મત પ્રસાદા. ભગવાન કહે છે મારી કૃપા. શરત આટલી છે, તું કર્મો મને ધ્યાનમાં રાખીને કર, તારું જીવન મારા માટે જીવ. આટલું પરિવર્તન તો રાખવું જ પડશે. આ ભગવદ્ ગીતાની સ્મરણ ભક્તિ પૂરી થઈ. હવે શ્રીમદ ભાગવતમાં સ્મરણ ભક્તિનો જે મહિમા છે એની વાત કરે છે. કિટઃ પેશસ્કૃતારુદ્ધઃ કુડ્યાયાં તમનુસ્મરन्
संरम्भवभययोगेन विन्दते तत्स्वरूपताम् एवं कृष्णे भगवती माया मनुज ईश्वरे वैरेण पूतपाप्मानः तमापूरनुचिन्तया कामद्वेषाद्भया स्नेहाद् यथा भक्तेश्वरे मनः आवेश्य तदघं हित्वा बहवस्तद्गतिं गताः। હવે સ્મરણ ભક્તિનો મહિમા ભાગવતની અંદર કેવો છે એ સમજાવે છે. દ્રષ્ટાંતથી સમજાવે છે. કેશ કીટઃ પેશઃ કૃતારુદ્ધઃ કુડ્યાયામ તમ અનુસ્મરન સંરંભ ભયયોગેન વિંદતે તત્સ્વરૂપતા. અને વેદાંત શાસ્ત્રમાં કીટ ભ્રમર ન્યાય કહે છે. કીટ ભ્રમર ન્યાય એટલે આ ઋષિ મુનિઓ શું કરે, જંગલમાં રહેતા હોય અને આજુબાજુનું નિરીક્ષણ કર્યા કરતા એમાંથી દ્રષ્ટાંત શોધી લાવે. હવે એમની પાસે જે સ્થૂળ રીતે જાણવાની જે પણ પ્રક્રિયા હોય એનાથી એ લોકો ઘણું બધું શીખતા હોય, દ્રષ્ટાંત આપતા હોય. તેમણે જોયું કે ભાઈ આ ઈયળ જેનો જન્મ થવાનો છે એમાંથી પતંગિયાનું ખરેખર તો બચ્ચું હોતું હશે, પણ અહીંયા એને ભ્રમર કહે છે. જે શરૂઆતમાં ઈયળના રૂપમાં હોય છે તો એ ભમરીનું બચ્ચું, પણ ઈયળ. હવે ભમરી શું કરે કે જ્યાં એ પેલું બચ્ચું મૂક્યું હોય ને, ઈંડું મૂક્યું હોય ને ત્યાં વારે વારે આવે અને ડંખ મારતી હોય. આવું એણે જોયું. હવે એ ડંખ મારે છે કે બીજા કારણથી આવે છે એ ખબર નથી. એ તો તમે જે આ પ્રકૃતિનું જે બધું નિરીક્ષણ કરનારા એને પૂછો તો સમજાય કે ભમરી કરે છે શું. તમે ભમરીને જોઈ હશે કે જ્યાં એને એનું બનાવ્યું હોય ને એને શું કહેવાય? કોશેટો તો અંદરની વસ્તુ, પણ એને પેલું એનું બનાવ્યું હોય ને માટીનું ઘર, એનું દર કે ઘર કે જે કે બીજો શબ્દ છે, ભમરીનું દર જ કે ના, માટીનું એને બનાવ્યું હોય, માટીનું બનાવ્યું હોય એની લાળમાંથી જ બનાવે. પાણીમાં જાય ને પછી ભીનું કરે ને કરતી હોય, પછી વારે વારે ત્યાં આવે. જેમ એને બનાવ્યું બધું ઢાંકી દીધેલું, વારે વારે જાય અને પછી શું કરે છે આપણને ના સમજાય, પણ આવે છે ખરી એટલી ખબર છે. ભૂલથી તમે બાજી ખોલવા ગયા અને તમને ખબર ના હોય કે એને એનો દર બનાવ્યો, તમને મળે એનો અનુભવ, પણ એ આવતી હોય વારે વારે આવે ને ત્યાં. એવું કહે છે કે જાણે કે ડંખ મારે છે, પેલું અંદર એનું ઈયળ જે છે ને એને કોશેટો એને ડંખ મારે. એટલે એવું કહે છે કે પછી જ્યારે એ મોટું થાય છે બચ્ચું ઈયળ, તો એ એનું રૂપ બદલી નાખે છે. ઈયળમાંથી શું બની જાય? ભમરી બની જાય. હા તો ભમરીનું જ બચ્ચું, પણ આ તો બહારથી જોયું હોય ને એટલે એવું લાગે કે ભાઈ અંદરથી ભમરી કેવી રીતે આવી હતી, તો ઈયળ ભમરી કેવી રીતે બની ગઈ, ઈયળમાંથી ભમરી બની કેવી રીતે ગઈ. એટલે કહે છે કે પેલી ભમરી રોજ રોજ આવીને કંઈક કરતી હતી ને એટલે અંદરથી ઈયળ ડરતી હતી. અંદર એનો ભય હતો કે હમણાં પેલી આવશે ને ડંખ મારશે, હમણાં આવશે ને ડંખ મારશે. એટલે ચિંતન કોનું થતું હતું? ભમરીનું. ઈયળ કોનું ચિંતન કરતી હતી? ભમરીનું. ચિંતન કરતા કરતા પરિણામ શું આવ્યું? ભમરી બની. દ્રષ્ટાંતમાં જે હોય તે, પણ ત્યાં એવું બને છે કે નહીં એ ખબર નથી. ત્યાં ખરેખર ભમરી જ હતી, પણ શરૂઆતમાં ઈયળ હોય પછી એમાંથી એ પેલી પાંખો પ્રગટતા એવું બધું હશે. પણ આપણા ચિત્ત માટે તો આવું જ છે, આવું જ છે. તમે ખાતરી કરવી તો કરી દેજો, એકલા બેસીને વિચાર કરજો કે ભાઈ મારા મનમાં કોનું મહત્વ છે, કોનું મહત્વ હોય છે આપણા મનમાં. એકવાર વિચાર જન્મે ને એનું મહત્વ ના હોય. તમે રોજ રોજ જેનું ચિંતન કરતા હો એનું જ મહત્વ હોય. એનું મહત્વ એટલે ત્યાં સુધી
કે આપણે લગભગ એના જેવા બની જઈએ, એની જેવા જ બની જઈએ. ના વિચાર કરો કે જે માણસ પૈસો 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 રાત દિવસ સવાર બપોર સાંજ પૈસાની જ ગણતરી કરતો હોય, પૈસો જ કરતો હોય, તો તમે અનુમાન કરી શકો કે એનું ચિત્ત શું બની ગયું હોય. ભલે હોય આકાર માણસનો, પણ ચિત્ત શું બની ગયું હોય? પૈસો. પછી એક જમતી વખતે પૈસો, બહાર જતી વખતે જે પણ કરે, કર્મ કરે, વ્યવહાર કરે, ચિંતન કરે, એ સપના જોવે તો પૈસો. પૈસો જડ છે કે ચેતન? પૈસો જડ છે ને, તો મારું ચિત્ત આખો દિવસ ધનનું ચિંતન કરે તો કોના જડ બની જાય કે ચેતન બની જાય? હું ચેતન સ્વરૂપ છું, પણ જડનું ચિંતન કરવાથી આપણે શું બની જાય? જડ. પછી કહીએ ને આ માણસ જડ જેવો છે, ખોટું નથી. કારણ કે આપણી લાગણી ના સમજે, ઘરના લોકોને મહત્વ ના આપે, કોઈ પ્રવૃત્તિને મહત્વ, એક જ વસ્તુ દેખાય, પૈસો પૈસો પૈસો. તો પૈસો તો દ્રષ્ટાંત છે, જેને જે દેખાતું હોય, પણ કોઈના ચિત્તમાં ભગવાનનું મહત્વ નથી, અને ભગવાન સિવાયની જે વસ્તુ છે એટલે કે જગત, એનું જ મહત્વ હોય નહીં, તો બધું જડ છે. તો આપણું ચિત્ત કોના જેવું બની ગયું? જડ જેવું પડે ને. એટલે જીવનમાં આનંદ સ્વરૂપ પરમાત્મા મારું સત્ય હોવા છતાં આનંદનો અનુભવ થતો નથી. તમે ચિંતાનો અનુભવ કરો, એને પણ શું કહેવાય? જડ, જડતા. ક્રોધનો અનુભવ કરો, એને પણ શું કહેવાય? જડતા. દ્વેષનો અનુભવ કરો, રાગનો અનુભવ કરો, જે પણ અનુભવ થાય છે અંદર, જે નથી ગમતા આપણને, આ બધા અનુભવનું કારણ ચિંતન છે. કોનું ચિંતન? આત્મા સિવાયની બધી જ વસ્તુઓ, જેને જે ગમતો હોય, પણ એમાં આત્મા આવતો નથી, ભગવાન આવતા નથી. તો રહસ્ય સમજાય છે ને દુઃખનું? દુઃખનું રહસ્ય શું થવું? શું નક્કી થવું? નિયમ મારું ચિત્ત જેનું ચિંતન કરે, મારા ચિત્તમાં હું જેને મહત્વ આપું એવું હું બની જાઉં. કીટ ભ્રમર, પેલી ઈયળ ભ્રમરનું ચિંતન કરતી હતી તો ભમરી બની ગઈ. આપણે દુઃખી જીવ બની ગયા, તો કારણ શું હશે? દુઃખનું કારણ જે જળ વિષયો છે એને આપણે સમર્પિત થયા છે. આપણા સ્મરણમાં ક્યાંય ભગવાન આવતો નથી, પણ હવે દુઃખ ગમતું નથી, હવે દુઃખમાંથી મુક્ત થવું છે, અને સત્સંગ મળ્યો છે. લોકોને સત્સંગ નથી મળતો, ખબર નથી બિચારાને કે શું કરો. આપણને સત્સંગ મળ્યો છે તો કયો ઉપાય છે સમજ પડે ને. એટલે એવમ કૃષ્ણે ભગવતી માયા મનુજ ઈશ્વરે, માયા મનુજે ઈશ્વરે કૃષ્ણે ભગવતી, બધા ભગવાનના વિશેષણો છે. જે ભગવાને માયાનો આશ્રય લઈને પોતાનું રૂપ પ્રગટ કરેલું છે, કૃષ્ણના રૂપમાં પ્રગટ થયેલા છે, એવા ઈશ્વરમાં જો આપણું મન લાગે, વૈરેણ પૂત પાપમાનઃ તમ આપુર અનુચિંતયા, તો પછી વૈરભાવથી વારંવાર ચિંતન કરવાથી જે દુઃખ ઉત્પન્ન થયું છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. કોનું ચિંતન કરવાથી? કૃષ્ણનું, જે ભગવાનનો અવતાર છે, જે આનંદ સ્વરૂપ છે, એવા પરમાત્માનું ચિંતન કરતા કરતા મનુષ્યો નિષ્પાપ બની જાય છે. ભલે અત્યારે પોતાને પાપી સમજતા હોય, દુઃખી સમજતા હોય, પણ ભગવાનનું ચિંતન કરવાથી ધીરે ધીરે નિષ્પાપ બનીને છેવટે ભગવાનને પ્રાપ્ત થયા હોય અનેક અનેક દૃષ્ટાંતો છે. એવમ કૃષ્ણે ભગવતી માયા મનુજે ઈશ્વરે વૈરેણ પૂત પાપમાન, પૂત પાપમાન એટલે પાપમાંથી જે પવિત્ર થયેલા છે તેવા, આ પૂર અનુચિંતયા, ભગવાનનું ચિંતન કરતા કરતા એ લોકો ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. આવી જ રીતે કામાત, દ્વેષાત, ભયાત, સ્નેહાત યથા ભક્ત્યા ઈશ્વરે મનઃ આવેશ્ય, જો આપણે આપણા મનને ભગવાનમાં રોકીએ તો પછી કામનામાંથી, દ્વેષમાંથી, ભયમાંથી, રાગમાંથી આપણે મુક્ત થઈએ, જો આપણું મન ઈશ્વરમાં લાગે તો. રસ્તો તો આ એક જ છે, મન જોડવાનું છે. સંસારમાં જે મન જોડેલું છે અજ્ઞાનને કારણે, એમાંથી મનને
પરમાત્મામાં જોડવા, તો દુઃખ જશે. આ સિવાય દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. અને સરળ પણ છે, ખાલી ખબર નથી. મન પણ છે, ભગવાન પણ એટલા સુંદર છે, ભગવાનમાં મન જોડવાનો ઉપાય પણ છે. તકલીફ ક્યાં છે? મન બીજે છે, બુદ્ધિ બીજે છે. આ સાંભળવા માટે આપણે જલ્દી સહકાર નથી આપતા હોતા. તો એ મનને કેમ રસ્તે લાવવું, યોગ્ય માર્ગે લાવવું, એકાગ્ર કરવું, આ ઉપાય છે. આવું કરીને ઘણા બધા સાધકો પરમ પદને પ્રાપ્ત થયેલા છે. બહવઃ જ્ઞાન તપસા પૂતાઃ મદ્ભાવ આગતઃ. ગીતા ભગવાન કહે છે આવા ઘણા યોગીઓ, ભક્ત લોકો બહવ જ્ઞાન તપસા, ત્યાં ભગવાન જ્ઞાનરૂપી તપશ્ચર્યાની વાત કરે છે. ઉપાય તો આ જ છે, મન બુદ્ધિથી ધીરે ધીરે આગળ વધવું. તો અહીંયા ભક્તિની વાત છે. અને મનને કેમ ભગવાન તરફ લઈ જવું, એ દ્વારા ઘણા બધા લોકો પાપ રહિત બનીને, પવિત્ર બનીને પરમ પદને પ્રાપ્ત થયેલા છે. સિદ્ધ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. બાકી શું રહે છે? કોના પક્ષમાં બાકી રહે છે? ભગવાન એનું કામ કરી દીધું, વ્યવસ્થા કરી દીધી છે. ભગવાને બધી ઉપાય બતાવી દીધો છે. તો કામ કોણે કરવાનું છે? આપણે. કેવી રીતે આપણા મનને એમાં જોડવું. આ રીતે સ્મરણ ભક્તિનો સરસ મહિમા સમજાવી રહ્યા છે. આવતી વખતે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.